સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ્સ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા અને દિવસની વાત કરું તો દિવસ શરૂઆત થઈ ગઈ છે આપણે બનાવી રહીએ છીએ આપણે ફેવરેટ ચા અને ઘરે કોઈ છે નહીં આપણે એકલા જ છીએ કારણ કે મમ્મી પપ્પાનું થોડું બહાર જવાનું થયું અને એ કોઈ ફ્રેન્ડના મેરેજમાં ગયેલો છે તો હાલ આપણે એકલા જ છીએ તો ફટાફટ ચા બનાવી પી અને પછી ઓફિસ તરફ નીકળીએ છીએ બરાબર છે તો મળીએ તો ગાઈસ ફાઇનલી ચા પીને ફ્રેશ અપ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયો છું ઓફિસ જવા માટે ને આજનો આઉટફિટ કંઈક આવો છે ના તો સેટરડે છે તો કોઈ કદાચ ઓફિસમાં હશે બી નહીં બે ચાર જણા સિવાયના સાવ સૂનું સૂનું લાગશે આજે તો જોઈએ હવે હજી તો અડધો કલાકની વાર છે એટલે શાંતિથી નીકળી કંઈ ઉતાર છે નહીં તો ફાઇનલી ગાઈસ હવે નીકળી જઈએ છીએ ઓફિસ તરફ એક્ઝેક્ટ 9 વાગી ગયા છે એટલે ફટાફટ નીકળી જઈએ અને ફટાફટ પહોંચી જઈએ પછી મળીએ સાંજે હજુ ઓફિસ પહોંચીને તમને મળીશ તો બી જોઈએ કેવું રહેશે આજે સેટરડે છે પબ્લિક બહુ ઓછી છે કંટાળો આવશે ચલો મળીએ તો ગાઈસ ફાઇનલી નીકળી ચૂક્યા છીએ ઓફિસથી અરે અમારી ઓફિસ અને હવે નીકળી ચૂક્યા છીએ ઘર તરફ તો રામચારી અમારી આવી ગઈ બરાબર નીકળી જઈએ આ તો શનિવાર છે ઘરે જઈને આરામ કરશો કાલનો દિવસ રવિવાર સન્ડે ફંડે મોજ કરો સો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ થાક લાગી ગયો અત્યારે આવતા આવતા અને એક ભાઈ ગુડ ન્યૂઝ છે સારી એવી જોરદાર માઇન્ડ બ્લોઈંગ કે આપણે એટલે કે મેં તમારા સાથ અને સહકાર સાથે યુટ્યુબ ચેનલમાં 6 મહિના આજે પૂર્ણ કર્યા છે તો એની ખૂબ ખુશી થઈ રહી છે કે 6 મહિના કાઢ્યા જેને એવું હતું કે કેમેરો ફિક્સ કરો મતલબ આવી રીતે કેવી રીતે બોલવું શું બોલવું કેવી રીતે દેખાડવું એ નહોતું આવડતું એની જગ્યાએ અત્યારે અમારે 6 મહિના કમ્પ્લીટ પૂર્ણ થઈ ગયા છે તો એની બહુ જ બધી ખુશી છે આજે મને ખૂબ મજા આવી આજે એવું થઈ રહ્યું કે ના હું કંઈક શીખ્યો સારું એવું તો મારી યુટ્યુબ ફેમિલી મારા મિત્રો મારા સબસ્ક્રાઈબરો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ મારા સાથ અને સહકાર આપવા માટે આજે 6 મહિનામાં તમે સાથ આપ્યો છે મારે ખૂબ 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 થેન્ક યુ અને હજી આગળ આપણે જર્ની ચાલુ જ રાખવાની છે લોંગ ટાઈમ લોંગ સુધી તો એ બી જોઈશું મજા લઈશું આનંદ લઈશું બસ તમે સાથ સહકાર આપતા રહેજો બસ એ જ છે બાકી વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખાસ નવા જે યુટ્યુબ નવા જે વ્યુઅર્સ છે તો એમને ખાસ વિનંતી કે પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું છે સો ગાઈસ હવે જમી કરીને ફ્રેશ થઈ ચૂક્યા છીએ કમ્પ્લીટ તો હવે આપણે ગિટાર પ્રેક્ટિસ કરવા બેસીએ તો એક કોડ છે જે સી મેજર જે આપણને નથી ફાવતો આ 3 આંગળીઓથી એ નથી ફાવતો એની પ્રેક્ટિસ કરવાની છે થોડી તો એ કરીએ સૌથી પહેલાં પછી આગળ વિચારીએ મૂવીનું 11 વાગે મૂવી ચડાવીએ આપણે લેપટોપમાં પછી શાંતિથી પતાવીશું ત્યાં સુધી મજા કરીએ तेरे संग में
तुझ संग नैन लगाया So guys, finally ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ. ગીટારને હવે આરામ આપી દઈએ અને આપણે મૂવી તરફ જઈએ. મૂવી તો નથી પણ જે એક સિરીઝ હતી એને થોડી મૂકી હતી તો એના 2 એપિસોડ બાકી છે. 2 એપિસોડ જોઈ લઈએ પછી કંઈક જોઈશું બીજું અને પછી સૂઈ જઈશું. તો આજના બ્લોગ માટે આટલું જ. બાકી જોઈએ કાલે સન્ડે ફંડે રહે છે, મજા કરીએ. ખૂબ યાદ કરે છે. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.